નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દર્શકો, આજે રક્ષાબંધન છે અને સાથે સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ પણ છે। દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1994માં આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો, જેથી વિશ્વભરના આદિવાસી લોકોના અધિકારોનું સન્માન અને સંરક્ષણ કરી શકાય। આદિવાસી સમાજ એટલે એવા લોકો કે જેઓ પ્રકૃતિની નજીક રહીને જીવન જીવે છે અને જેમની સંસ્કૃતિ હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે। આદિવાસી સંસ્કૃતિ એક રંગીન અને સમૃદ્ધ વારસો ધરાવે છે। તેમનું જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું છે। તેઓ જંગલો, પહાડો અને નદીઓને પૂજે છે અને પર્યાવરણનું રક્ષણ કરવાનું તેમનું પહેલું કર્તવ્ય માને છે। તેઓ માને છે કે પ્રકૃતિ જ તેમનું જીવન છે અને તેથી જ તેઓ પ્રકૃતિની સાથે સુમેળ સાધીને જીવે છે। આદિવાસીઓનું સંગીત અને નૃત્ય તેમની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે। ઢોલ, તૂર અને અન્ય પરંપરાગત વાદ્યોના તાલે થતા તેમના નૃત્યોમાં જીવનનો ઉત્સાહ અને સામૂહિકતા જોવા મળે છે। તેમના નૃત્યોમાં પ્રકૃતિ, શિકાર અને ખેતી જેવી પ્રવૃત્તિઓનું નિરૂપણ થાય છે। આ સિવાય આદિવાસી સમાજની હસ્તકળા પણ ખૂબ જ પ્રસિદ્ધ છે। વારલી પેઇન્ટિંગ્સ, માટીકામ અને વાંસમાંથી બનેલી વસ્તુઓ તેમની કળાનું અદ્ભુત ઉદાહરણ છે। દરેક કલાકૃતિમાં તેમની પરંપરાઓ અને માન્યતાઓનું પ્રતિબિંબ જોવા મળે છે। તેઓ આ કળા દ્વારા તેમની વાર્તાઓ અને ઇતિહાસને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડે છે। તેમના તહેવારો પણ ખાસ હોય છે। હોળી, દિવાળી જેવા તહેવારો ઉપરાંત તેઓ પોતાના સ્થાનિક દેવી દેવતાઓની પૂજા અને પ્રકૃતિ સાથે જોડાયેલા તહેવારો પણ ઉજવે છે। આ તહેવારો સમાજમાં એકતા અને ઉમંગ લાવે છે। આદિવાસી સમાજની સૌથી મોટી વિશેષતા તેમની સાદગી અને સામૂહિક ભાવના છે। તેઓ સાથે મળીને તહેવારો ઉજવે છે, ખેતી કરે છે અને દરેક સુખ દુઃખમાં એકબીજાને સાથ આપે છે। તેમના જીવનમાં સૌનું ભલું એ ભાવના કેન્દ્રમાં રહે છે। આપણે તેમની સંસ્કૃતિમાંથી ઘણું શીખી શકીએ છીએ, જેમ કે પ્રકૃતિનું સન્માન કરવું, સાદું જીવન જીવવું અને સામૂહિક ભાવના જાળવવી। આ સિવાય આદિવાસી નેતાઓ અને શહીદોએ દેશની આઝાદી અને સમાજ માટે આપેલા બલિદાનને યાદ કરીએ તો આપણે સૌ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓને જાણીએ છીએ। પરંતુ આદિવાસી સમાજના એવા અનેક નાયકો છે જેમણે સદીઓથી પોતાની જમીન, સંસ્કૃતિ અને સ્વતંત્રતા માટે લડત આપી છે। તેમનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોથી લખવા જેવો છે। જ્યારે આદિવાસી ક્રાંતિકારીઓની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ બિરસા મુંડાનું આવે છે। તેમને આજે પણ ધરતી આબા એટલે કે ધરતીના પિતા તરીકે ઓળખવામાં આવે છે। 19મી સદીના અંતમાં અંગ્રેજો અને જમીનદારોએ આદિવાસીઓની જમીન છીનવી લીધી હતી અને તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો। ત્યારે બિરસા મુંડાએ માત્ર 20 વર્ષની ઉંમરે લોકોને એકજૂથ કર્યા અને ઉલગુલાન એટલે કે મહાવિદ્રોહનું નેતૃત્વ કર્યું। તેમણે ધર્મ, રાજકારણ અને સમાજ સુધારણાના માધ્યમથી આદિવાસી સમાજમાં નવી ચેતના જગાડી। તેમણે કહ્યું, અબુઆ રાજ સેટર જાના, મહારાણી રાજ તુંડુ જાના, એટલે કે આપણું રાજ્ય આવશે, મહારાણીનું રાજ્ય જશે। 9 જૂન 1900ની સાલમાં તેમનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું, પરંતુ તેમની લડત અને વિચારધારા આજે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહી છે। આ સિવાય પૂર્વોત્તર ભારતમાં રાણી કૈતિનલિયુએ બ્રિટિશ શાસન સામે અજોડ લડત આપી। તેમણે માત્ર 13 વર્ષની ઉંમરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું। તેમણે નાગા જાતિના લોકોને એકઠા કરીને ગાંધીજીના અહિંસાના માર્ગને અપનાવ્યો અને બ્રિટિશ સરકારનો વિરોધ કર્યો। અંગ્રેજોએ તેમને પકડવા માટે હજારો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું। 1932માં તેઓ પકડાયા અને 14 વર્ષ સુધી જેલમાં રહ્યા। આઝાદી બાદ તેમને રાણીનો ખિતાબ મળ્યો અને તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન નેતા તરીકે સન્માન મળ્યું। અન્ય અજાણ્યા નાયકો વિશે જાણીએ તો બિરસા મુંડા અને રાણી કૈતિનલિયુ જેવા અનેક વીરો છે જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું। સિદ્ધુ અને કાન્હુ મુર્મુ 1855માં તેમણે સંથાલ વિદ્રોહનું નેતૃત્વ કર્યું। તેમણે 10,000થી વધુ સંથાલોને એકઠા કરીને બ્રિટિશ સત્તા સામે બંધ પુકાર્યો હતો। બીજા છે તિલકા માંઝી। 1770ના દાયકામાં તેમણે બ્રિટિશ સરકાર અને જમીનદારો વિરુદ્ધ લડત ચલાવી હતી। તેમણે અંગ્રેજો સામે છાપામાર યુદ્ધની રણનીતિ અપનાવી હતી। ત્રીજા છે શહીદ અલ્લુરી સીતારામ રાજુ। આંધ્રપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ રંપા વિદ્રોહનું નેતૃત્વ કર્યું। તેમણે 1924માં શહીદી મળી હતી। આ તમામ નેતાઓએ આપણને શીખવ્યું કે સ્વતંત્રતા માત્ર ભૌગોલિક સીમાઓની નથી, પરંતુ તે આત્મસન્માન, સંસ્કૃતિ અને અધિકારોની પણ છે। તેમણે પોતાના સમાજને જાગૃત કર્યો અને દેશની આઝાદી માટે જે બલિદાન આપ્યા। આજે જ્યારે આપણે આદિવાસી દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણે તેમના બલિદાનને યાદ કરીને તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ।
તેમની વાર્તાઓ અને બલિદાન તમામને સતત પ્રેરણા આપતા રહેશે. વિશ્વ આદિવાસી દિવસના અવસરે આદિવાસી સમાજના વર્તમાન પડકારો અને સિદ્ધિઓ વિશે વાત કરીએ તો આદિવાસી સમાજ હજારો વર્ષોથી પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવી રહ્યો છે, પરંતુ આધુનિક યુગમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટો પડકાર શિક્ષણનો છે. આજે પણ ઘણા આદિવાસી વિસ્તારોમાં સારા શિક્ષણનો અભાવ છે. શાળાઓ દૂર હોવી, શિક્ષકોની અછત અને શિક્ષણ પદ્ધતિ જે તેમની સંસ્કૃતિ સાથે સુસંગત નથી તેવા કારણોથી બાળકોને ભણવામાં મુશ્કેલી પડે છે. બીજું, આરોગ્યની વાત કરીએ તો ઘણા આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓનો પણ અભાવ છે. પોષણક્ષમ આહારની અછત અને યોગ્ય સારવાર ન મળવાને કારણે તેઓ અનેક રોગોનો ભોગ બને છે. આ સિવાય રોજગારી પણ એક મોટો પડકાર છે. આદિવાસીઓમાં પરંપરાગત રીતે જંગલ અને ખેતી પર નિર્ભર હતા, પરંતુ હવે જંગલોનું કદ ઘટવાથી અને આધુનિકરણને કારણે તેમને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડે છે. આ કારણે તેઓ શહેરમાં સ્થળાંતર કરવા મજબૂર બને છે. પરંતુ આ પડકારો હોવા છતાં આદિવાસી સમાજે નોંધપાત્ર પ્રગતિ પણ કરી છે. આજે ઘણા આદિવાસી યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને સરકારી નોકરીઓ, ટેકનોલોજી અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ સફળતા હાંસલ કરી રહ્યા છે. અનેક આદિવાસીઓએ કલા, સાહિત્ય, રમતગમત અને રાજકારણમાં પણ દેશનું નામ રોશન કર્યું છે. આદિવાસી કલા અને સંસ્કૃતિને આધુનિક મંચ મળ્યો છે. વારલી પેઇન્ટિંગ્સ અને અન્ય કળાઓ આજે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થઈ રહી છે. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસોથી શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પણ સુધારો આવી રહ્યો છે. આજે આદિવાસી સમાજ પોતાની ઓળખ અને હક્કો માટે સભાન છે. તેઓ પોતાના અધિકારો માટે લડી રહ્યા છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આદિવાસી સમાજનું આત્મબળ અને સંઘર્ષની ભાવના ખરેખર પ્રશંસનીય છે. તો આદિવાસી સમાજમાંથી અનેક નેતાઓ પણ રાજકારણમાં સક્રિય છે, જેમણે સમાજના ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પહેલા વાત કરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની, તો તેઓ ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ છે અને આ પદ પર પહોંચનારા પ્રથમ આદિવાસી મહિલા પણ છે. તેમના આ સિદ્ધિથી આદિવાસી સમાજમાં એક મોટું ગર્વ અને પ્રેરણાની ભાવના જન્મી છે. તેમણે શિક્ષક તરીકે અને બાદમાં રાજકારણી તરીકે પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. બીજા છે મનસુખ વસાવા, જેઓ ગુજરાતના ભરૂચના સાંસદ છે. તેમણે આદિવાસીઓના હક્કો અને જમીન સંબંધી મુદ્દાઓ પર વારંવાર અવાજ ઉઠાવ્યો છે. તેઓ પોતાના વિસ્તારના આદિવાસી લોકોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ત્રીજા છે ચૈત્ર વસાવા. તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે. તેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય છે અને આદિવાસીઓના અધિકારો માટે સક્રિયપણે લડત ચલાવી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની સુવિધાઓ સુધારવાનો છે. આ નેતાઓ આદિવાસી સમાજના મુદ્દાઓને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રજૂ કરી રહ્યા છે અને સમાજને રાજકીય રીતે સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સિવાય ગુજરાતના એક મહાન લોકગાયિકા જેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી તેવા દિવાળીબેન ભીલ વિશે વાત કરીએ તો દિવાળીબેન ભીલનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં થયો હતો. તેમણે કોઈ ઔપચારિક સંગીતની તાલીમ લીધી ન હતી, પરંતુ કુદરતી રીતે જ તેમને સંગીતની ભેટ મળી હતી. તેમનો મધુર અને દમદાર અવાજ ગુજરાતના લોક સંગીતને ઓળખ બની ગયો. તેમના લોકગીતોમાં ગુજરાતની માટીની મહેક અને ગ્રામીણ જીવનની સચ્ચાઈ જોવા મળે છે. હું તો કાગળ લખી લખી થાકી અને સોના વાટકડી રે જેવા તેમના ગીતો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. દિવાળીબેન ભીલને તેમના સંગીત માટે 1990માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું જીવન અને સંગીત ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિનું પ્રતીક છે. દિવાળીબેન ભીલ હંમેશા આપણા હૃદયમાં તેમના સુરીલા ગીતો દ્વારા જીવંત રહેશે. આ સિવાય ગુજરાતના આદિવાસી રમતવીરો વિશે જાણીએ તો સરિતા ગાયકવાડ. ડાંગ જિલ્લાના વતની સરિતા ગાયકવાડ એક પ્રસિદ્ધ એથ્લેટ છે. તેમણે 2018ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. બીજા છે મિનલ ગામિત. તાપી જિલ્લાની મિનલ ગામિત એક વોલીબોલ ખેલાડી છે, જેમણે જર્મનીમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવીને તાપી અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્રીજા છે ભરત રાઠવા. છોટાઉદેપુરના ભરત રાઠવાએ ભાલા ફેંકની રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું માન વધાર્યું છે. તો દર્શક મિત્રો, દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના અધિકારો, સંસ્કૃતિ અને જીવનશૈલીને સન્માન આપવાનો અને તેમને પડતી મુશ્કેલીઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આદિવાસી સમાજ માત્ર ઇતિહાસનો ભાગ નથી, પરંતુ વર્તમાન અને ભવિષ્યનો પણ એક અનિવાર્ય હિસ્સો છે.
દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.